કોઈ જોડાયું ના હોય એવું હોય તો કહી દેજો. આ રિક્વેસ્ટ થોડોકની હમણાં એક્સેપ્ટ કરું છું. યુ કેન ડાયરેક્ટલી કોલ મી. બરાબર, કોઈની રિક્વેસ્ટ એક્સેપ્ટ ના થઈ હોય તો. બરાબર છે, એવું કંઈ થાય તો મને કોલ કરી દેજો. હા બોલો. લેક્ચર ચાલુ છે મારે. હા, કઈ કામ હતું? ચલો મિત્રો, તો ભાઈ ઓપેરિન અને હાર્ડીને એવું કીધું હતું કે જે લાઈફ છે તેની અંદર જે સૌ પ્રથમ ડીએનએ છે, સોરી ડીએનએ નહીં, જે જનીનિક દ્રવ્ય છે તે આરએનએ અને પ્રોટીન હતો. આ વાત કઈ ને કઈ સાચી હતી. ત્યારબાદ મિલર નામના વૈજ્ઞાનિકે એક લેબોરેટરીમાં પ્રયોગ કર્યો કે ભાઈ લાઈફનું અસ્તિત્વ થયું કઈ રીતના હશે. તો તેણે વિચાર્યું કે ભાઈ પહેલાના સમયમાં પૃથ્વી ઉપર શું હતું, તો ભાઈ પૃથ્વીમાં ટેમ્પરેચર બહુ હાઈ હતું, આગનો ધગધગતો ગોળો હતી. એ સમયે ભાઈ વરસાદ ચાલતેલો ને વીજળીના કડાકા થતા હતા. તો એવું જેણે એક જે વાતાવરણ છે એ ભાઈ પૃથ્વી ઉપર બનાવ્યું. બરાબર છે. અને લેબોરેટરીમાં આખું એક માહોલ ક્રિએટ કર્યું, જેમાં એને પાણીને 800 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ કર્યું. તેની જે ગરમ ગરમ વરાળ છે તે આગળ ગઈ અને ત્યાં ઇલેક્ટ્રોડ્સ દ્વારા તેણે શું આપ્યું, તો ભાઈ વિદ્યુતના ઝટકા આપ્યા, જેના લીધે વાયુ ઉત્પન્ન થયા, CH4, એમોનિયા, પાણી અને હાઇડ્રોજન. બરાબર છે. જે પાણીની અંદર જે આ વાયુ છે જોવા મળ્યા. એટલે આનો મતલબ સાફ છે કે જે આ જીવની ઉત્પત્તિ છે મિત્રો, એ આવી રીતના થઈ હશે. બરાબર છે. તો આ મિલરનો પ્રયોગ કઈ ને કઈ સાચો સાબિત કરે છે. મિલરનો પ્રયોગ જે છે મિત્રો, જોવા જઈએ તો તમને 2 કે 3 માર્ક્સની અંદર ભાઈ પૂછી શકે છે. ઓકે. તો ખાસ યાદ રાખજો ભાઈ, મિલરનો પ્રયોગ કરવાનું ભૂલતા નહીં. ઓકે. તો ભાઈ આ રીતના લેબોરેટરીમાં આખું એક એટમોસ્ફેર ઊભું કર્યું હતું મિલર ભાઈએ. બરાબર છે. કે ભાઈ આ રીતના ભાઈ ઉત્ક્રાંતિ, ભાઈ આ રીતના કહેવામાં આવ્યું કે ભાઈ ડીએનએ નતો, પણ ભાઈ આથી આ રીતના હતું, ભાઈ આરએનએ અને પ્રોટીન જોવા મળતું હતું. પછી જીવના ઉદ્વિકાસના સ્વરૂપો. તો ભાઈ એક સિદ્ધાંત વિશિષ્ટ સર્જન. 3 મુદ્દા હતા કે જેટલા સજીવો છે તે જેવા છે તેવી જ રીતે ઉત્પન્ન થયેલા. પછી બીજું લોકોનું એવું કેવું હતું તે ઉત્પત્તિના સમયથી જૈવ વિવિધતા પહેલેથી જ હતી અને પણ ભવિષ્યમાં પણ રહેશે. અને ત્રીજી જે વસ્તુ છે, પૃથ્વી લગભગ 4,000 વર્ષો જૂની છે એવું લોકોની માન્યતા હતી. બરાબર છે. પણ ભાઈ આ બધી વસ્તુ ખોટી છે. બરાબર છે. જેટલા સજીવો તેવા જ છે. ભાઈ આજે આપણે જો વાત કરીએ તો આજથી 100 વર્ષ પહેલા આપણે આજે આવા છે તેવા હતા ના. આજથી 300 વર્ષ પહેલા આપણે હમણાં જેવા છે તેવા હતા ના. બરાબર છે. ભાઈ આપણે હમણાં જેવા છે આજથી 100 વર્ષ પછી એવા હોઈશું તો ભાઈ ના. બરાબર છે. આપણી અંદર કઈ ને કઈ ચેન્જીસ આવશે. આપણે જેટલું આપણી અંદર સુધારો લાવીશું એ રીતના આપણાને વધારે સુધારેલા માનવીઓ મળશે. આવનારી આપણી જે પેઢી છે એ આપણા કરતા પણ સ્માર્ટ હશે. તો એવું નથી કે ભાઈ જે જેવા છે તેવા જોવાના છે. તો બે મુદ્દા તો ખોટા છે. ને જે ચોથો મુદ્દો છે, ત્રીજો મુદ્દો છે, તે તો સાવ ખોટો છે કે પૃથ્વી લગભગ 4,000 વર્ષો જૂની છે. ભાઈ પૃથ્વી કેટલી જૂની છે? ભાઈ જો આવી વાત કરીએ તો ભાઈ એક વૈજ્ઞાનિક હતા, રિટાયર થઈને ઘરે બેઠા હતા, આવી વાતો સાંભળી. ભાઈ ઘરે કઈ કામ નતું. મિસિસ આખો દિવસ લડ્યા કરતા હતા, ઘરે બેઠા છો, આમ છે તેમ છે, હેલ્પ કરો મારી. અકળાયા એક દિવસ, સાંજે નીકળી પડ્યા એમનું જહાજ લઈને. ભાઈ બોલ્યા કરતું એમ કરીને. એ વૈજ્ઞાનિકનું નામ હતું ચાર્લ્સ ડાર્વિન. બરાબર. ચાર્લ્સ ડાર્વિન નીકળી પડ્યા એમનું જહાજ લઈને ને આ 3 પ્રશ્નોના જવાબ શોધવા માટે. ને એમને થોડા જવાબ મળ્યા પણ ખરા. બરાબર છે. હવે તેમના જહાજનું નામ હતું બીગલ. બરાબર છે. હવે તેમણે અમુક મુદ્દાઓ કીધા. જ્યારે આ આખી દુનિયામાં શેર કરી જહાજ લઈને, ત્યારે તેમણે મુદ્દા લીધા. પહેલું છે યોગ્યતમની ચિરંજીવિતા. એનો મતલબ શું થાય કે જે સૌથી ફિટેસ્ટ, ઇંગ્લિશમાં કહીએ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. એટલે કે જે શક્તિશાળી હશે. આપણે પેલું ગેલાપેગોસ ટાપુની વાત કરીએ તો પેલું બકરી અને કાચબાની વાત. તો બકરી ડોમિનેન્ટ હતી તો કાચબાને શું કરવું પડ્યું હતું? કાચબાએ ત્યાંથી સ્થળાંતરણ કરવું પડ્યું હતું.
તો તે યોગ્યતમની ચિરંજીવિતા આવે છે. પછી બીજું છે નૈસર્ગિક પસંદગીવાદ. બરાબર, હવે આ નૈસર્ગિક પસંદગી શું છે? નેચરલ સિલેક્શન જેને ઇંગ્લિશમાં કહીએ. એનો મતલબ એવું છે મિત્રો કે ઘણીવાર એવું નથી બનતું કે ભાઈ કોઈ પ્રાણી વધારે શક્તિશાળી છે તે જ ડોમિનેન્ટ કરશે. ફોર એક્ઝામ્પલ ડાયનાસોરની વાત કરીએ તો ભાઈ ડાયનાસોર તો કેટલા શક્તિશાળી હતા, બટ ડાયનાસોરનું પણ કુદરતની સામે કંઈ ના ચાલ્યું. તે એક રીતના ભાઈ નૈસર્ગિક પસંદગી હતી. એવું કહેવામાં આવે છે કે ભાઈ ભૂકંપ આવ્યા, આઈસ એજ આવ્યો, જેના લીધે જેટલા પણ ડાયનાસોર હતા બધા મરી ગયા. બરાબર છે. તો ઘણી વખત જે કુદરત એટલે કે નૈસર્ગિક પસંદગી છે તેની સામે કોઈનું ચાલતું નથી. આજની જો વાત કરીએ તો આજનો સૌથી શક્તિશાળી પ્રાણી કોણ છે? તો ભાઈ મનુષ્ય છે. મનુષ્યને કોઈ ના હરાવી શકે. ભાઈ આજે ડાયનાસોર બી આવી જાય તો એક મિસાઇલ મારે ને ડાયનાસોર મરી જાય. બરાબર, એમ બી હમણાં હવામાં કેટલા બધા મિસાઇલો તો ઉડે જ છે. અફઘાનિસ્તાન વાળા પાકિસ્તાનને મારે છે, ભાઈ અમેરિકા વાળા ઈરાનને મારે છે. તો ભાઈ એકાદ મિસાઇલ ડાયનાસોરને વાગી જાય તો ડાયનાસોર ત્યાં જ મરી જાય. બરાબર છે. બટ એવું પણ નથી ઇન્સાનને, ભાઈ માણસને ભાઈ એવું ઘમંડ પણ ના કરવું જોઈએ કે ભાઈ હું શક્તિશાળી છું. બરાબર છે. કુદરતની સામે કોઈનું કશું નથી ચાલતું. એક મૂવી આવ્યું હતું આજથી બહુ વર્ષો પહેલા, જેનું નામ હતું 2012. એમાં એક આખી કુદરતી આફત આવી હતી ને આખી જે પૃથ્વી હતી તેનો નાશ થયો હતો. ને એમાંથી બહુ થોડા ઘણા મનુષ્ય હતો તે જીવતા રહ્યા હતા. ઓકે. તો ભાઈ ચાર્લ્સ ડાર્વિને આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરી. ભાઈ આ ચાર્લ્સ ડાર્વિન, એમનું જહાજ બીગલ. પછી એક બીજા હતા આલ્ફ્રેડ વાલેસ, દ્વારા ભાઈ મલય પેલાગો ટાપુ પર પણ આમ સેમ પ્રયોગો કર્યા. અને ભાઈ ડાર્વિન સાથે છે સંમત હતા કે ભાઈ હા સાચી વાત છે આમની. બરાબર છે. અને તેમણે એવું કીધું કે હાલમાં અસ્તિત્વ ધરાવતા સજીવોમાં સમાનતા અને બધા પૂર્વજો સામાન્ય છે. ઓકે, કે ભાઈ આપણે આપણા પૂર્વજો જેવા દેખાઈએ છીએ. ભાઈ આવું કેમ આપણે કહી શકીએ છીએ? દેખો એના કારણ કે આપણને પુરાવાઓ મળ્યા છે પૃથ્વીની અંદરથી. હવે પહેલા જે પણ પ્રાણીઓ મૃત્યુ પામ્યા, ઉદાહરણ તરીકે ડાયનાસોર, તેના અસ્મિઓ આપણાને આજે પણ મળે છે. આપણે ગુજરાતની વાત કરીએ, આપણે દાહોદથી નજીક પેલું બાલાસિનોર કરીને ગામ છે, ત્યાં ડાયનાસોરના અસ્મિઓ મળ્યા છે. ત્યાં એક નવા ડાયનાસોરના અસ્મિ મળ્યા હતા. તો ભાઈ એ ડાયનાસોરનું નામ બાલાસિનોરના નામ ઉપરથી બાલાસિનોરસ રાખવામાં આવ્યું છે. તો ભાઈ બહુ સારું એવું એક શું કહેવાય મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. તો કોઈ વાર ફ્રી પડો તો જોજો. બરાબર છે. તો ભાઈ આવા પુરાવાઓના લીધે આપણે કહી શકીએ કે ભાઈ આ બધી વસ્તુઓ સાચી છે. બરાબર, આ બધા અસ્મિઓ છે ડાયનાસોરના. પછી એક વાત એવી કહેવામાં આવી કે આપણે જે છીએ આપણા પૂર્વજો ઉપરથી જ છે, પૂર્વજો જેવા જ હતા. બરાબર છે. હવે અહીંયા ભ્રૂણ આપ્યા છે, ભ્રૂણ અવસ્થા એક આપી છે માછલીની, બીજી ભાઈ ગરોળીની, ભાઈ બરાબર છે. ત્રીજી છે કાચબાની, ચોથી ભાઈ મરઘી, પાંચમું છે સસલું અને છઠ્ઠું મનુષ્ય છે. તો ઉપર તમે જોઈ શકો છો જે દરેકના ભ્રૂણ છે, બધાના ભ્રૂણ એક એવા છે, એક સમાન છે. ભાઈ જે માછલી છે, માછલીમાં પણ શું જોવા મળતી હતી? ભાઈ આપણે ઝાલરો અને પૂંછડી જોવા મળતી હતી. એ જ ઝાલરો અને પૂંછડી ભાઈ મનુષ્યમાં પણ જોવા મળે છે. પરંતુ જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ આ બધા અલગ બની જાય છે. તો આના ઉદાહરણ ઉપરથી આ લોકોનું એવું કહેવું હતું કે જે આપણા બધા પૂર્વજો હતા ને તે સેમ હતા. ઓકે, તો જ આપણાની અંદર આવા લક્ષણો આવી શકે. બરાબર છે. તો એક વાત હતી. પછી આના ઉપરથી આવ્યા રચના સદસ અને કાર્ય સદસ અંગો. બરાબર છે. ભાઈ રચના સદસ અને કાર્ય સદસ અંગો આપણે પ્રેક્ટિકલમાં આપણે કીધું તું ખાસ કરીને જજો ને ખાસ હતું પણ ખરું. બરાબર છે. રચનાની દ્રષ્ટિએ જુદા, કાર્યની દ્રષ્ટિએ સમાન, કાર્યની દ્રષ્ટિએ જુદા, રચનાની દ્રષ્ટિએ સમાન. બરાબર છે. એક ઓક્ટોપસ અને મનુષ્યની આંખનું આપ્યું છે. ઓકે. તો ભાઈ રચના સદસ અંગો, રચના કેવી સમાન? ભાઈ બંને દેખાય એક જેવા, પણ કાર્યો કેવા છે? ભિન્ન છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વાત કરીએ મનુષ્યનો હાથ અને ભાઈ ચિત્તાનું, ચામાચીડિયાનું, બરાબર છે, વ્હેલનું. તો ભાઈ રચનાઓ સેમ છે પણ કાર્યો અલગ અલગ છે. બરાબર છે. અહીંયા કાર્ય સદસ, ભાઈ રચનાઓ અલગ છે પણ કાર્ય સમાન છે. ભાઈ પતંગિયા અને પક્ષીની પાંખ અલગ દેખાય પણ ઉડવાનું કામ કરે. ઓક્ટોપસ અને સસ્તનની આંખો અલગ અલગ હોય પણ જોવાનું કાર્ય કરે. ભાઈ પેંગ્વિન અને ડોલ્ફિન
ના ભાઈ ફ્લિપર્સ અલગ અલગ દેખાય પણ કામ તો એક જ છે, તરવાનું. બરાબર છે. ને અહીંયા બીજું એક્ઝામ્પલ શું છે? શક્કરિયું અને બટાકા. બરાબર છે. તો આ રીતના ભાઈ રચના સદસ અને કાર્ય સદસ અંકો. પછી ભાઈ આપણી ઇંગ્લેન્ડની ફેમસ સ્ટોરી આ કે કઈ રીતના જે વસ્તી છે સજીવોની તે નિર્માણ પામી. બરાબર છે. રાશિબેન આજે આવ્યા છે. રાશિબેન કેવું ગયું ફિઝિક્સ કેમેસ્ટ્રી મેસેજમાં બતાવજો. ફિઝિક્સ સારું ગયું, કેમેસ્ટ્રી બંને સારા ગયા કે એક માત્ર સારું ગયું છે? બીજું કોણ છે નવું આજે? રિક્વેસ્ટ આવેલી છે અંજલિબેનની ફરીથી. દેખો મિત્રો, કોઈ લેફ્ટ થઈ જવાય છે ભૂલથી ને જોડાઈ નથી શકતા તો મને કોલ કરી શકો છો, હું એડ ઓન કરી દઈશ વેઇટિંગ રૂમમાં. બરાબર છે. કારણ કે લેક્ચરમાં ધ્યાન ચાલતું હોય તો મારું અહીં વેઇટિંગ રૂમમાં ધ્યાન નહીં હોય. સ્કૂલમાં મેં આપણે પેલા સાહેબને કીધેલું હતું એડ કરી દેતા હતા, બટ અહીં મારું ધ્યાન નથી રહેતું. હમણાં 2 દિવસ આપણી સ્કૂલમાં રજા છે. હારા ગયા. નિયતિબેન, ખુશીબેન ક્યાં છે? આજે હોળી રમવા નીકળી ગયા? મયંકભાઈ છે કે જતા રહ્યા? છું સર. નીતિન અને આરવ ક્યાં છે? મયંક કોન્ટેક્ટ કરજે પછી. બરાબર. નીતિનભાઈ બહુ આળસ કરી રહ્યા છે હમણાં લાસ્ટમાં. પેલા યોગિતાબેન, પેલા બેનનું નામ શું? હર્ષિતાબેન. એમનો કોન્ટેક્ટ કરો. હર્ષિતાબેન પણ નથી. સ્કોડ આવે છે તમારે? ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં સ્કોડ આવી હતી? MYRL? ના. રાશિબેન સ્ટીફનમાં છે ને? નથી આવી હજી સ્કોડ. ચલો સારું છે નથી આવી તો. સ્કોડ આવશે ઇંગ્લિશ સંસ્કૃતમાં. ખબર નહીં કેમ ઇંગ્લિશ સંસ્કૃતમાં સ્કોડ આવે. ચલો ભાઈ, ઓકે મોહિતભાઈ. ચલો હવે થિયરીને આગળ વધારીએ આપણે. પોપ્યુલેશનની વાત કરીએ GCI દાહોદ. બરાબર. ભીખાભાઈને પણ એડ થવું છે, ભીખાભાઈને એડ કરી દઈએ. થોડું શીખે ઇવોલ્યુશન. બરાબર છે. તો મિત્રો, હવે જો વાત કરીએ આપણે, ભીખાભાઈ કેમ છો? મજા? ઓકે. થોડું ભણી લો ઇવોલ્યુશન. બરાબર કે ભાઈ વાંદરામાંથી માણસ કઈ રીતના બન્યો. ઓકે. ચલો મિત્રો, તો વાત કરીએ અ, સફેદ પાંખની અને ઘેરા રંગની. તો ભાઈ ઇંગ્લેન્ડની વાત છે. આપણે જાણીએ છીએ કે ભાઈ બે રંગની ભાઈ જે પેલી બટરફ્લાય હતી, ગુજરાતીમાં નામ આપ્યું છે ફુદા. બરાબર છે. એક ડાર્ક હતું અને એક વ્હાઈટ હતું. તો ઇંગ્લેન્ડમાં 1920 પહેલા, બરાબર છે, 1920 ના સમયગાળા પહેલા જોવા મળ્યું કે ભાઈ લાઇકેનની જે હાજરી હતી વૃક્ષ ઉપર વધારે હતી. લાઇકેનનો જે કલર છે તે કયો કલર હતો? તો ભાઈ સફેદ રંગનો કલર હતો. હવે આ સફેદ રંગના લીધે જે સફેદ રંગના ફૂદા છે તે દેખાતા ન હતા ઝાડ પર, પરંતુ જે ડાર્ક રંગના ફૂદા હતા તે ઇઝીલી દેખાઈ જતા હતા. તો જે શિકારી પક્ષીઓ હતા તેની નજરમાં જે આ ડાર્ક રંગના ફૂદા છે તે ઇઝીલી આવી જતા હતા. તો શિકાર કોનો વધારે થતો? ડાર્ક રંગના ફૂદાઓનો થતો, અને વ્હાઈટ રંગના જે ફૂદાઓ છે તે બચી જતા હતા.
હવે થયું શું કે ઇંગ્લેન્ડની અંદર 1920 પછી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ચાલુ થયું. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના લીધે ભાઈ ઇંગ્લેન્ડની અંદર પ્રદૂષણ વધ્યું અને પ્રદૂષણના લીધે શું થયું, જે લાઇકેન હતી તે ત્યાંથી ધીરે ધીરે ગાયબ થઈ ગઈ. એમસીક્યુમાં પૂછી શકે કે જે પ્રદૂષણ છે એનું બેસ્ટ ઇન્ડિકેટર કોણ છે. જો પ્રદૂષણ હશે ને એ વિસ્તારમાં તમને લાઇકેન જોવા નહીં મળે. બરાબર છે. પ્રદૂષણ હશે એ વિસ્તારમાં તમને લાઇકેન જોવા નહીં મળે. ને પ્રદૂષણ નહીં હોય ત્યાં લાઇકેન હશે સારી એવી. તો લાઇકેનનું એક સારું ઇન્ડિકેશન છે. બરાબર છે. તો મિત્રો 1920 પછી એવું થયું કે લાઇકેન જતી રહી. હવે જે બ્લેક કલરના ઘેરા રંગના ફૂદા હતા તે નહોતા દેખાતા અને જે વ્હાઈટ રંગના ફૂદા હતા તે દેખાવા લાગ્યા. હવે એના લીધે થયું શું કે એના લીધે ભાઈ જે વ્હાઈટ રંગના ફૂદા હતી તેની પોપ્યુલેશન ડાઉન થઈ ગઈ અને જે ડાર્ક રંગના હતા તેની પોપ્યુલેશન વધી ગઈ. બરાબર છે. તો આ એક રીતના શું થયું ભાઈ, નેચરલ સિલેક્શન. ને નેચરલ સિલેક્શન કોના લીધે થાય છે ભાઈ? પ્રદૂષણના લીધે થાય છે. ઓકે. તો ભાઈ પ્રદૂષણ વિહીન વિસ્તાર અને પ્રદૂષિત વિસ્તાર. ઓકે. તો આ બે રીતના આપણાને આ વસ્તુ જોવા મળે છે. ઓકે. ઓસ્બોર્ન નામના વૈજ્ઞાનિકે અનુકૂલિત પ્રસરણ શબ્દ વાપર્યો છે. જેમાં ભાઈ અનુકૂલિત પ્રસરણ એટલે કે જ્યારે કોઈ પણ વસ્તી છે તેની સંખ્યા ક્યારે વધી શકે છે. તો તેમાં આ બધા જે કારણો છે તે મુખ્ય ભૂમિકા ભજવે છે કે ભાઈ પહેલું છે ખોરાકની જરૂરિયાતો, સુરક્ષાની જરૂરિયાતો, સંવહનના સ્થળોની જરૂરિયાતો, નવા નિવાસ સ્થાનના તરફ સ્થળાંતરણ, દુશ્મનોની ગેરહાજરી અને અલગતા વગેરે. તો ભાઈ એક બે માર્કની અંદર તમને બોર્ડમાં પૂછી શકે કે ઓસ્બોર્નના અનુકૂલિત પ્રસરણના મુદ્દા જણાવો, તો આપણે આ 6 મુદ્દા લખવાના જેનાથી આપણે ભાઈ 2 માર્ક્સ ગેઇન કરી શકીએ. ઓકે. તો ઇમ્પોર્ટન્ટ છે આ મુદ્દાઓ. પછી અનુકૂલિત પ્રસરણ. ભાઈ અનુકૂલિત પ્રસરણમાં એક આ ફિંચ નામનું પક્ષી છે તેનું એક્ઝામ્પલ છે. હવે ફિંચ નામના પક્ષીમાં હતું શું કે જે તેની ચાંચ છે એ બહુ મોટી હતી પહેલા. બરાબર છે. પરંતુ ભાઈ અનુકૂલિત પ્રસરણની વાત કરીએ એટલે કે ભાઈ આપણે કહેવત છે જેસા દેશ વેસા ભેસ, જેવું છે તેવું રહેવું પડે. બરાબર. હવે આ ભીખાભાઈની જો વાત કરીએ તો ભીખાભાઈ ભાવનગરથી અહીં આવ્યા છે તો એ દાહોદિયા જેવું થોડું રહેવું પડે આપણા જેવું. બરાબર છે. તો તેના જેવું ના રહે તો ભૂલ પડે. બરાબર છે. તો ભાઈ અહીંયા જે આ પક્ષીઓ છે ભાઈ તેમની જે ચાંચ છે તે બહુ મોટી હતી. હવે જે વિસ્તારમાં તેઓ રહેતા હતા ત્યાં કીડા તેમને ખાવા પડતા હતા. હવે મોટી ચાંચની અંદર જે કીડા છે તે ઇઝીલી આવે ના. બરાબર છે. તો ભાઈ એના માટે એમને શું કરવું પડ્યું કે જે આ ચાંચ છે તે નાની કરવી પડી. હવે ચાંચનું એવું નથી કે એક બટન દબાવ્યું ને ચાંચ નાની થઈ ગઈ. કેટલા વર્ષોનું ભાઈ ઇવોલ્યુશન તેમને કરવું પડ્યું ત્યારે જઈને જે તેમની ચાંચ છે તેમની અંદર ભાઈ અનુકૂલન પ્રસરણ આવ્યું, ભાઈ પ્રસરણ જોવા મળ્યું. બરાબર છે. હવે ફોર એક્ઝામ્પલ તમે હાલમાં જેવી રીતના સ્કૂલમાં હમણાં એન્જોયેબલ રહો છો. બરાબર છે. એવી રીતના ફોર એક્ઝામ્પલ હવે તમે કોઈ તમારામાંથી જે વિદ્યાર્થી છે હમણાં 12મા પછી એમબીબીએસની કોલેજમાં જાય, મેડિકલની કોલેજમાં જાય, કોઈ બીજી કોલેજમાં જાય, તો એ રીતના ત્યાંનું આવરણ ઢાળવું પડશે કે ભાઈ ત્યાં કોલેજનો ટાઈમ આટલો છે, પછી અહીંયાને આટલું વાંચવું છે. બરાબર છે. તો જેવી જેવી જગ્યા તેવું તેવું પ્રસરણ. ઓકે. તો આ એક અનુકૂલિત પ્રસરણનું એક્ઝામ્પલ હતું. ઓકે. જો આ પક્ષી છે ફિંચ નામનું કે પહેલા નંબર પર જોઈ શકો છો, પછી જેમ જેમ આગળ વધો તેમ તેમ જે તેની ચાંચ છે તેની અંદર ફેરફાર જોવા મળે છે આપણાને. ઓકે. ક્યાં જોવા મળ્યું આ? તો ભાઈ પેલા આપણા ડાર્વિને ગેલાપેગોસ ટાપુ ઉપર જોયું હતું અને તેને નામ આપ્યું હતું ભાઈ ફિંચ. ઓકે. મોહિતભાઈને લિંક નથી મળી? મોહિતભાઈ છે ને હાજર? રોહિત શર્મા. કમેન્ટ સેક્શનમાં છે મોહિતભાઈ? 0045 મેસેજ હતો વોટ્સઅપ પર એટલે. ઓકે. ચલો તો ભાઈ અનુકૂલિત પ્રસરણ આપણું. હવે ભાઈ આ ખાસ વસ્તુ છે ભાઈ પેલું કોથળી ધારી પ્રાણીઓ.
કે ભાઈ આ પ્રાણીઓ કેમ અલગ જગ્યાએ જ જોવા મળે છે, માત્ર ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, ભાઈ અહીં નથી જોવા મળતા. અનુકૂલિત પ્રસરણ. બરાબર. આની તમને નોર્મલ એક્ઝામ્પલ આપું કે ભાઈ તમારો કોઈ કઝિન યુએસ અમેરિકા લંડનમાં રહે છે, અહીંયા આવે છે, તો એ તમારા કરતાં ટોટલી ડિફરન્ટ કાઇન્ડનો હશે. ઓકે. એ જ કોઈ કઝિન છે બીજો, એ બાજુ ગરબાડામાં રહે છે, તમારામાં એનામાં કોઈ ફરક નહીં. બરાબર છે. હમણાં કાલે ઝીંગાલાલા કરતો કરતો આવશે હોળી રમવા માટે. બરાબર છે. અમેરિકા વાળો છે, ઝીંગાલાલા કરતો નહીં આવે. તો ભાઈ ડિફરન્સ આ બધી વસ્તુ છે. તો અહીંયા જે આ પ્રાણીઓ છે એ અલગ પડે છે. આ એક પ્રસરણનું એક્ઝામ્પલ છે. હવે આજથી ભાઈ હજારો લાખો વર્ષ પહેલાની વાત કરીએ તો જે પૃથ્વી હતી, પૃથ્વીના જે પણ સમૂહ છે, દ્વીપ છે, એ જોડાયેલા હતા. પરંતુ જે પૃથ્વીની ટેક્ટોનિક જે પ્લેટ છે એ જ્યારે ખસી, તેના લીધે શું થયું કે આ બધા જે જમીનનો આખો પટ્ટો હતો તે અલગ પડી ગયો. પહેલા ઇન્ડિયા અને આફ્રિકા સાથે હતા, પરંતુ જેવા આ અલગ પડ્યા તો આફ્રિકા અલગ ગયું, ઇન્ડિયા અલગ ગયું. ઇન્ડિયાની નીચેની બાજુએ ભાઈ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ હતું. બરાબર છે. તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પણ અલગ જતું રહ્યું છે, એક છેડા જતું રહ્યું. હવે દેખો, ઇન્ડિયા અને આફ્રિકા તો હજી પણ કહીએ કે બાજુ બાજુમાં છે, તો એના જે પ્રાણીઓ છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. પરંતુ ઓસ્ટ્રેલિયા જે દ્વીપ છે એ તો સાવ અલગ જતો રહ્યો. બરાબર છે. બધાથી બાકાત જ રહ્યો. તો તેના જે પ્રાણીઓ છે એ બીજા કોઈ પ્રાણીઓની કોન્ટેક્ટમાં આવ્યા નહીં. તો ત્યાંના જે પ્રાણીઓ છે તેમની અંદર ખાસ પ્રકારનું પ્રસરણ જોવા મળે છે, અનુકૂલન જોવા મળે છે. ઓલમોસ્ટ અહીંયા જે કંઈ પણ પ્રાણીઓ જોવા મળે છે તેમની અંદર તમને અનુકૂલન જોવા મળશે. ઓકે. તો એક્ઝામ રિલેટેડ આપણે ખાસ યાદ રાખીશું કે જે ઓસ્ટ્રેલિયાની અંદર જે આ બધા પ્રાણીઓ છે કયા કયા છે. બરાબર છે. તમને એમસીક્યુમાં પૂછી શકે છે. અને જો તમારે એક 4 માર્કનો ક્વેશ્ચન્સ લખવો છે તો તેનામાં પણ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. દેખો, આ બધા પ્રાણીઓ છે જે ભાઈ આપણે જોવા જશું તો ના ઇન્ડિયામાં જોવા મળશે, ના આફ્રિકામાં જોવા મળશે. બરાબર. ના અમેરિકા કઈ જોવા મળશે. આ માત્ર તમને ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળશે. ઓકે. જેને આપણે કહીએ છીએ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ, જરાયુ ધરાવતા સસ્તન. પછી મિત્રો આ એક સારો ગ્રાફ આપ્યો છે, સ્ટેબિલાઇઝિંગ, ડાયરેક્શનલ અને ડિસરપ્ટિવ. ઓકે. ગુજરાતીમાં તમારે ભાઈ એક નામ આપ્યું છે કે ભાઈ દિશાહીન ને ડિસરપ્ટિવ, સ્ટેબિલાઇઝિંગ. તો સ્ટેબિલાઇઝિંગ નો મતલબ શું થાય છે અને ડાયરેક્શનલ નો મતલબ શું થાય છે? આને એક આપણે એક સિમ્પલ એક સ્ટોરી દ્વારા સમજીએ કે એક એરિયા છે. બરાબર છે. એ એરિયામાં બધા સફેદ પથ્થર છે. હવે સફેદ પથ્થરની અંદર સફેદ રંગના સસલા છે. તો ભાઈ એના લીધે જે પક્ષીઓ છે તેનો શિકાર નહીં કરી શકે, કે દેખાય જ નહીં. તો આવી શક્યતા હોવાની, ભાઈ આવું હોવાની શક્યતા બહુ વધારે છે સ્ટેબિલાઇઝિંગ. તો ભાઈ સૌથી વધારે રેટ કોનો છે? આનો. પછી બીજું છે ડાયરેક્શનલ. ડાયરેક્શનલનો મતલબ એવો થાય છે કે આવી જ એક જગ્યા છે જ્યાં કાળા પથ્થરો છે અને ત્યાં ભાઈ કાળા રંગના સસલા છે. તો ભાઈ આનો રેટ પણ હોવો ત્યાં શક્ય છે કે ભાઈ ત્યાં પણ કાળા સસલા છે અને પથ્થરોને લીધેથી દેખાય નહીં. પરંતુ એક જગ્યા એવી છે કે ત્યાં ભાઈ કાળા અને સફેદ સસલા બંને જોવા મળે, એટલે કે ભાઈ બંને પ્રકારની શક્યતા. તો આવી શક્યતાઓ બહુ જ ઓછી છે. બરાબર છે. સૌથી વધારે ગ્રાફ તમને સ્ટેબિલાઇઝિંગનો અને ડાયરેક્શનલનો જોવા મળશે. ડિસરપ્ટિવ ગ્રાફ તમને બહુ જ ઓછો જોવા મળશે કે બંને પીક ધરાવે ઈ. દેખો અહીંયા લખ્યું છે કે ભાઈ પીક એક જ છે, પરંતુ ડિસરપ્ટિવમાં તમે જોશો કે ભાઈ બંને પ્રકારની પીક આવેલી છે. ઓકે. તો આ રીતના ભાઈ એ હતું. પછી ભાઈ ડાર્વિનના મુદ્દા હતા કે ભાઈ નૈસર્ગિક પસંદગી અને યોગ્ય સાથી. નૈસર્ગિક પસંદગી આપણે હાલમાં જોયું. બરાબર છે. પછી વિશ્વની કથા, ઉદ્વિકાસ એક પ્રક્રિયા છે, પૃથ્વી પરની જીવનની કથા. બરાબર છે. પ્રક્રિયાનું પરિણામ નૈસર્ગિક પસંદગી કહેવાય છે. લેમાર્ક શું કહેતા હતા કે લેમાર્કનું એવું કેવું હતું કે કોઈ પણ પ્રાણી કોઈ પણ અંગનો ઉપયોગ જ્યારે વધારે પ્રમાણમાં કરે છે તો તે વિકાસ પામે છે. ફોર એક્ઝામ્પલ, જીરાફની ગરદન. કે જીરાફની જે ગરદન છે એવું કહે છે કે જીરાફ જે છે હાલમાં એટલું એની ગરદન મોટી નથી,
પરંતુ જેમ જેમ તેને ભાઈ ખાવાનું ના મળ્યો તે પોતાની ગરદન ઊંચું કરતું ગયું ને એની ગરદન આટલી ઊંચી થઈ ગઈ છે. બરાબર, તો લેમાર્ક વાતનું એવું કેવું છે. તો આ તો પછી એવું કહેવામાં આવે કે તમારામાંથી ખાસા જણા દિમાગ નથી વાપરતા, ભાઈ થોડા વર્ષો પછી દિમાગ કામ કરતું બંધ થઈ જાય. બરાબર છે. વધારે પ્રમાણમાં બે આંગળીઓનો ઉપયોગ વધારે કરીએ છીએ આપણે પબજી રમવા માટે, રીલ્સ જોવા માટે. તો શું આ ત્રણ આંગળીઓ ગાયબ થઈ જશે? તો ભાઈ જે આ લેમાર્ક વાદ છે એ કંઈક ને કંઈક સત્ય નથી ગણાતો આમાં. પછી ઉત્ક્રાંતિ, બરાબર છે. યુગો ધ વ્રિસ ઇવનિંગ પ્રાઇમરોઝ, બરાબર છે. વિકૃતિનો ખ્યાલ આપ્યો. ઇવનિંગ પ્રાઇમરોઝ શું છે? એક પુષ્પ છે, બરાબર છે, જેની અંદર બહુ બધા ફેરફારો આવ્યા જનીનોના લીધે. યુગો ધ વ્રિસ. હવે હાર્ડી વેનબર્ગનો સિદ્ધાંત, બરાબર, અને તેના પર અસર કરતા પરિબળો. હાર્ડી વેનબર્ગનું મેઇન ધ્યાન શેના ઉપર હતું? તો ભાઈ આ ચાર વસ્તુ, પાંચ વસ્તુ ઉપર હતી કે ભાઈ જનીન પ્રવાહ કે જનીન સ્થળાંતરણ, જનીનિક વિચલન, વિકૃતિ, જનીનિક પુનઃસંયોજન અને પાંચમું છે નૈસર્ગિક પસંદગી. જો આ પાંચ મુદ્દા પ્રમાણે જો જીવન ચાલશે તો તેમાં આપણને ફેરફાર જોવા મળશે. હવે એની અંદર કોઈ પણ પ્રકારની જો વિકૃતિ આવી તો તેમાં પણ ફેરફાર થઈ શકે છે. હવે આનો મતલબ શું થાય છે? પહેલી વસ્તુ તો નવી વસ્તીમાં જનીનોનો ઉમેરો થાય અને જૂની સંતતિમાં લુપ્ત થાય છે. ફોર એક્ઝામ્પલ, આનામાં આપણે જોઈ શકીએ કે આદિ માનવ જે હતો, બરાબર છે, તે નવું શીખતો ગયો તો તેના જે જનીનો હતા, તેના જે રંગસૂત્રો હતા તે નવા મોડિફાઈડ થતા ગયા અને જે જૂના રંગસૂત્રો છે તે લુપ્ત થતા ગયા. એટલે એના લીધે થયું શું કે ભાઈ મનુષ્યની અંદર વધારેમાં વધારે ફેરફાર આવ્યો. બરાબર, તેના જનીનોની અંદર વધારે ફેરફાર આવ્યો. ફોર એક્ઝામ્પલ, હાલમાં આપણે જોઈએ તો ભાઈ આપણે હાલમાં આટલા સ્માર્ટ છે, તો હજી આપણે વધુ સ્માર્ટ બનતા જઈએ તો આપણી આવનારી જે પેઢી છે તે આપણા કરતા પણ સ્માર્ટ હશે, કારણ કે એમને આપણા જ રંગસૂત્રો મળવાના છે. ઓકે. તો જેટલું જે મનુષ્ય સ્માર્ટ હશે એ રીતના એનું બાળક સ્માર્ટ આવવાનું છે. એ વસ્તુ ધ્યાન રાખીએ. તો ભાઈ આ જે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત છે તે એવું કહે છે. બીજું શું કહે છે? જો આવું કોઈ તક દ્વારા થાય તો તેને જનીનિક વિચલન કહે છે. બરાબર. તો ભાઈ જ્યારે રંગસૂત્રોની અંદર સુધારો જોવા મળે ત્યારે આ વસ્તુ થાય. એટલા માટે તો કહીએ કે ભાઈ પહેલાનો જે મનુષ્ય હતો વાંદરા જેવો હતો તે આજે મનુષ્ય બની ગયો છે, પણ આજના જે વાંદરા છે એ મનુષ્ય નથી બન્યા. બરાબર છે. આને આપણે ફાઉન્ડર ઇફેક્ટ પણ કહી શકીએ. હવે દેખો, આનું એક બેસ્ટ એક્ઝામ્પલ આ ગ્રાફ દ્વારા બતાવવામાં આવ્યું છે. આ ગ્રાફમાં ભાઈ ઈરેનભાઈને થોડો ડાઉટ હતો, લાસ્ટ પણ મેં શીખવાડ્યું હતું, બટ ઈરેનભાઈ એ ટાઈમે પણ ગેરહાજર છે, આ ટાઈમે પણ ગેરહાજર છે. તો ભાઈ ઈરેનભાઈને થોડું જાણકારી આપી દેજો. દેખો મિત્રો, આપણું એક ચેપ્ટર હતું 11માં જેનું નામ હતું વનસ્પતિ સૃષ્ટિ. એમાં પાંચ વસ્તુ હતી: આલ્ગી, બ્રાયોફાઇટ્સ, ટેરિડોફાઇટ્સ, ને પછી એન્જિયોસ્પર્મ અને જિમ્નોસ્પર્મ. બરાબર. આલ્ગી હતી, પછી દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી વનસ્પતિ. તો અહીંયા તમે આ ગ્રાફમાં જોઈ શકો છો કે સૌ પ્રથમ જે વનસ્પતિ અસ્તિત્વમાં આવી આજથી બહુ હજારો વર્ષો પહેલા તે પાણીમાં જોવા મળતી હતી. બરાબર છે. પછી આ વનસ્પતિની અંદર ધીરે ધીરે ફેરફાર આવ્યો. આ વનસ્પતિ પછી કેવી બની આપણે જોવા જઈએ તો ભાઈ જમીન ઉપર પણ જોવા મળે અને પાણી ઉપર પણ જોવા મળે. બરાબર છે. તો આ વનસ્પતિ ભાઈ બંને જગ્યાએ જોવા મળી. પછી ધીરે ધીરે આપણે જોયું તો ભાઈ અમુક વનસ્પતિ માત્ર જમીન ઉપર જોવા મળી. બરાબર. દ્વિઅંગી અને ત્રિઅંગી અસ્તિત્વમાં આવી. પછી અમુક અનાવૃત બીજધારી અને અમુક આવૃત બીજધારી વનસ્પતિ આવી. બરાબર. જેમની હાઈટ હવે ધીરે ધીરે વધવા લાગી. તો આ બધી વસ્તુઓ હતી શું? તો ભાઈ આ બધી વસ્તુઓ ભાઈ એક રીતના ભાઈ હાર્ડી વેનબર્ગનો જે સિદ્ધાંત છે નૈસર્ગિક પસંદગીવાદ છે, જેને આપણે ફાઉન્ડર ઇફેક્ટ કહીએ છીએ, તે છે. ઓકે. તો આ રીતના અહીં તમે ચાર્ટમાં જોઈ શકો છો કે પહેલા જે આ વનસ્પતિઓ છે હવે ધીરે ધીરે ભાઈ બ્રાયોફાઇટ્સમાંથી ડાયરેક્ટ એન્જિયોસ્પર્મ્સ જેની અંદર જે પુષ્પો આવવા લાગ્યા તે બની.
ઓકે. અહીં તમે ભાઈ પ્રાણીઓનું પણ જોઈ શકો. ભાઈ પ્રાણીઓનું આપણે એક એક્ઝામ્પલ લઈએ તો ભાઈ આજથી બહુ વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા જે સાપ છે, સાપની અંદર પણ ભાઈ હાથ પગ મતલબ પેલા છે, પગો છે એના, લિમ્સ છે તે જોવા મળતા હતા. પરંતુ જેમ જેમ સાપ ઘસડાઈને ચાલતો હતો તો તે તેના અંગો જે છે તે દૂર કર્યા, તો તેની અંદર પણ ચેન્જીસ આવ્યું છે. બરાબર છે. તો આ રીતના ભાઈ આ ચાર્ટ્સ છે. બરાબર છે કે ભાઈ આટલા આટલા વર્ષો પહેલા પ્રાણી કેવા હતા, આજના પ્રાણીઓ કેવા છે ઉત્ક્રાંતિના લીધે. ઓકે. તો ભાઈ હાર્ડી વેનબર્ગ આના ઉપર મેઇન કાર્ય કરે છે. ચલો હવે આપણું સૌથી ખાસ, કદાચ 4 માર્કમાં પણ પૂછી શકે, એમસીક્યુમાં તો આવશે જ, ઇવન 2-3 માર્કમાં પણ પૂછી શકે. હવે કયા વર્ષો પહેલા કયા પ્રાણીઓ હાજર હતા એ બધી વસ્તુઓ. ચલો આજથી 2000 માયા પહેલા ભાઈ સૌ પ્રથમ કોષીય શોધાયો, પછી બહુકોષીય સ્વરૂપ અપૃષ્ઠવંશી. ભાઈ જડબાવિહીન મત્સ્ય ક્યારે જોવા મળ્યું, તો ભાઈ 350 માયા પહેલા. યાદ રાખજો ભાઈ, માયા એટલે મિલિયન યર અગો. બરાબર છે. 1 માયા ઇઝ ટુ મિલિયન યર અગો, 10 લાખ. પછી સામુદ્રિક નિંદામણ તો ભાઈ ક્યારે જોવા મળી, તો ભાઈ 320 માયા પહેલા. ભાઈ પૃથ્વી પર સૌ પ્રથમ સ્થલીય સજીવ તો ભાઈ વનસ્પતિ છે. ભાઈ મત્સ્ય મજબૂત, જાડું અને નાનું મીનપક્ષ પર જમીન પર આવ્યા પછી અને પાછા પાણીમાં ચાલ્યા ગયા. બરાબર છે. તો જમીન પર આયા, પાણીમાં ગયા, એટસેટ્રા વસ્તુ થતી ગઈ. તો આંકડા યાદ રાખીશું. પછી 1938માં સિલાસેન્ટ મત્સ્ય સાઉથ આફ્રિકામાંથી મળી, જે લુપ્ત થઈ જવાનું જણાય છે. બરાબર છે. લોબ ફિન્સ તરીકે પણ ઓળખાય છે, જે જમીન અને પાણી બંનેમાં જોવા મળતું હતું. ને આ જે માછલી છે એ દેડકા અને સાલામેન્ડરના પૂર્વજ હતા. બરાબર છે. તો ભાઈ તમને એમસીક્યુમાં પૂછી શકે કે ભાઈ સાલામેન્ડર અને દેડકાના પૂર્વજ કોણ હતા. બરાબર. તો લોબ ફિન્સ ને આ બધા શબ્દો યાદ રાખીશું. પછી સરીસૃપની જો વાત કરીએ તો મિત્રો, જે સરીસૃપ છે, બરાબર છે, સરીસૃપ જાડા કવચયુક્ત ઈંડા મૂકતા, સૂર્યપ્રકાશમાં સુકાતા ન હતા. ઉભયજીવી વિશે. પછી ભાઈ 200 મિલિયન વર્ષ સુધી સરીસૃપ પ્રભાવી રહ્યા. દેખો, ડાયનાસોરનો જે સમય આવ્યો ભાઈ, ડાયનાસોર ભાઈ એક સમયમાં પ્રભુત્વ જમાવતા હતા. પછી જેવા ડાયનાસોર ગયા પછી બીજા જે પ્રાણીઓ છે, એક્ઝામ્પલ તરીકે સરીસૃપ, એમનું ડોમિનેશન ચાલ્યું. જેવી રીતના ભારત દેશ ઉપર ભાઈ આ અંગ્રેજોએ રાજ કર્યું, બરાબર, એની પહેલા મુગલો હતા ને એ બધા હતા, તો એકનું કોઈનું કોઈનું ડોમિનેશન હતું. તો અહીંયા જોવા જઈએ તો ભાઈ 200 વર્ષ, 200 મિલિયન વર્ષ સુધી ભાઈ સરીસૃપ પ્રભાવી હતા. હમણાં ગયા વર્ષે જ એક હાડપિંજર મળ્યું છે, બહુ મોટો સાપ. બરાબર છે. એનું નામ મેં ભૂલી ગયો. બરાબર છે. એ અહીંયા એમેઝોનમાં કે એ બાજુ જોવા મળ્યો છે, બહુ મોટો સાપ. બરાબર છે. એટલે બહુ વિશાળ સાપ. એનાકોન્ડા કરતા તો બહુ બહુ વિશાળ, ડબલ ટ્રિપલ ગણો સાપ. તો કહી શકીએ કે ભાઈ અહીંયા ડોમિનેશન સરીસૃપોનું વધારે હતું. પછી વિશાળ ત્રિઅંગી. બરાબર છે. ભાઈ જે ત્રિઅંગી વનસ્પતિ હતી તે વિકાસ પામી ને ધીરે ધીરે ભૂકંપ આવ્યા ને બધું થયું, તો આ ત્રિઅંગી વનસ્પતિ જમીનમાં દફનાતા ગયા. ને આજે શું થયું, એ જે આપણાને કોલસો ને આ બધી વસ્તુ પ્રાપ્ત થાય છે, તે આ ત્રિઅંગી વનસ્પતિનું જે ભાઈ કાટમાળ છે તે જણાય છે. બરાબર છે. નીતિનભાઈ બહુ જલ્દી જોઈન થઈ રહ્યા છો. ઓકે. તો ભાઈ જલજમાં ઇક્થિયોસોર એક્ઝામ્પલ યાદ રાખીશું. સ્થલજમાં ડાયનાસોર ભાઈ 20 ફૂટ ઊંચાઈ. ભાઈ કટારી દાંત. બરાબર છે. ક્યારે જોવા મળે, તો 65 માયા યર્સ પહેલા. ભાઈ કઈ ને કઈ રીતના સસ્તન સૌપ્રથમ લાઈફ શું, બરાબર, એક ઉંદર લાઈક પ્રક્રિયા. પછી હમણાં જે આપણે વાત કરી કે અમુક પ્રાણીઓ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે, અમુક બીજા ખંડોમાં જોવા મળે. બરાબર છે. દક્ષિણ અમેરિકાની વાત કરીએ તો સસ્તન ઘોડો, હિપોપોટેમસ, રીંછ, સસલા જેવા. પછી ખંડીય વિચલન એટલે ખંડો અલગ પડ્યા, તો જ્યારે દક્ષિણ અમેરિકાના ઉત્તર અમેરિકા સાથે જોડાયું. બરાબર છે. દેખો, દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા પહેલે અલગ અલગ હતા, પરંતુ શું થયું, જેવા ભાઈ બંને જોડાઈ ગયા તો તેના પ્રાણીઓ એકબીજા જગ્યાએ જતા રહ્યા, તો બંને એકબીજાના ગુણધર્મો અપનાવી લીધા. ફોર એક્ઝામ્પલ, એવું વાત કરીએ કે એક સ્ટુડન્ટ છે, બે સ્ટુડન્ટ એક રૂમમાં રહે છે હોસ્ટેલમાં, બંને હોશિયાર છે, બંને એક જેવું કાર્ય કરે છે.
પરંતુ એ લોકોની ત્યાં બીજા બે સ્ટુડન્ટ એવા છે કે રખડપટ્ટુ છે એવા તેવા આપણે ઘુસેડી દઈએ છે. તો એમના જે બે અમુક લક્ષણો છે એ પેલા લોકોમાં પણ જઈ શકે છે, પેલા લોકોના લક્ષણો આમાં આવી જઈ શકે, તો ભાઈ બંનેના લક્ષણો મિક્સ થઈ શકે છે. તો બસ અહીંયા પ્રાણીઓ સાથે એવું થયું. ઓકે. તો આ બધા એક્ઝામ્પલ્સ. પછી અહીંયા આપણને ઉત્ક્રાંતિની બીજી વસ્તુ એ જ કહે છે કે ભાઈ ઉત્ક્રાંતિમાં માનવ ઉત્ક્રાંતિની સૌથી સફળ કુશળતા અને સ્વયં ચેતના છે. ભાઈ આપણે મનુષ્ય કેમ બીજા પ્રાણીઓથી અલગ પડીએ છીએ? તો આપણે બોલી શકીએ છીએ ને આપણી એક સ્વયં ચેતના છે કે આપણે બધું અંદરથી જાણીએ છીએ. આ બધી વસ્તુ સ્વયં ચેતના ભાઈ જે વસ્તુ છે પ્રાણીઓની અંદર નથી જોવું. આ એમસીક્યુ એક્ઝામમાં પૂછે છે. સિમ્પલ એમસીક્યુ છે કે ભાઈ આ એમસીક્યુ આકૃતિ દેખો અને શું તમને જણાય છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ તમને ખાલી ખોપડીના ફોટા આપે તો એમ કે આમાંથી ભાઈ વાંદરાની જે છે, જે નાનો વાંદરો છે તેની ખોપડી કઈ છે, ABCD, બરાબર છે. તો આ આકૃતિ ઉપરથી ઘણીવાર એમસીક્યુ પૂછાયેલા છે, તો જોઈશું. હવે આ અહીંયા એક આકૃતિ બતાવી છે ઉત્ક્રાંતિની. તો દેખો પહેલા જે આપણા પૂર્વજ હતા એમાં જોવા જઈએ તો રામાપિથેક્સે શું કર્યું, ધીરે ધીરે પોતાની અંદર ચેન્જીસ લાવતો ગયો ને 4 પગની જગ્યાએ 2 પગે ચાલતો થયો. પરંતુ જે બીજા તે પૂર્વજો હતા, બરાબર છે, એ એમણે પોતાની અંદર કોઈ સુધારો ના લાવ્યો ને ભાઈ એ રીતના જ રહ્યા. તો આજે તે હજી પણ વાનર સ્વરૂપમાં જ જોવા મળે છે. આજથી 15 માયા વર્ષ પહેલા આપણાને પ્રાઇમેટ જોવા મળે છે, જે હતા ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સ, બરાબર છે. ડ્રાયોપિથેક્સ ભાઈ વાંદરા જેવા હતા આખા, અને જે રામાપિથેક્સ છે તે મનુષ્ય જેવા હતા. ભાઈ એટલે કહી શકે છે કે જે આપણા મેન પૂર્વજ હતા એ રામાપિથેક્સ હોઈ શકે છે. ભાઈ શરીર ઉપર વાળ ધરાવતા હતા અને ગોરીલા અને ચિમ્પાન્જીની જેમ ચાલતા હતા. જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમની અંદર ચેન્જીસ આવતા ગયા, બરાબર છે. તેમના અસ્મિઓ ક્યાંથી મળ્યા? તો ઇથોપિયા અને તંઝાનિયામાંથી મળ્યા છે. 3 થી 4 માયા. એક માયા એટલે કેટલા વર્ષો? નીતિનભાઈ એડ થયેલા છો? નીતિનભાઈ એડ થયેલા છે હાલમાં તો જવાબ આપશે. નથી ગયા છે નીતિનભાઈ? ઓકે. તો ભાઈ એક માયા એટલે કે ભાઈ આપણે મિલિયન યર્સ આપણે યાદ રાખીશું, 10 લાખ વર્ષ જેટલું. તો 3 થી 4 માયા પહેલા આપણને શું જોવા મળતું હતું મિત્રો? તો 3 થી 4 માયા પહેલા ભાઈ પ્રાઇમેટ્સ જોવા મળ્યા, જેમની ઊંચાઈ લગભગ 4 ફૂટ જેટલી હતી, બરાબર. વધારે ઊંચા નતા ને ભાઈ થોડું ટટ્ટા ચાલતા હતા, 4 પગે નતા ચાલતા. પછી 2 માયા પહેલા આપણાને જોવા મળે છે ઓસ્ટ્રેલોપિથેક્સ, બરાબર. મિત્રો આ બધી વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર. એમસીક્યુમાં અને લખવામાં પણ કામ લાગશે. 2 માયા ભાઈ તમને પૂછે કે ઓસ્ટ્રેલોપિથેક્સ કેટલા વર્ષો પહેલા જોવા મળ્યા, તો તમે કન્ફ્યુઝ થઈ જશો કે 4 માયા હતું, 5 માયા હતું, 2 માયા હતું. ભાઈ પહેલાનું દિમાગ કેટલા સીસીનું હતું, બરાબર છે. તો આ બધી વસ્તુ ખાસ યાદ રાખીશું. એના ઉપરથી એમસીક્યુ હશે ને લખવાનું પણ આવશે. ત્યારબાદ જો ભાઈ બરાબર મહેનત નહીં કરો તો આ નીચે ભાઈ બેઠા છે એવી હાલત થશે, પતરા ઘસવા પડશે, બરાબર છે. તો ભાઈ જ્યાં ભાઈ બેઠા છે એ કોઈ નોર્મલ ભાઈ નથી, તેને આપણે હોમો હેબિલસ કહીએ, બરાબર છે. માનવ જેવા કહેવામાં આવતા. આ હોમો હેબિલસનું દિમાગ 650 થી 800 સીસી જેટલું હતું. માંસ નતા ખાતા, વિચાર કરો, વેજીટેરિયન હતા પ્યોર. ને ભાઈ તે અગ્નિ સળગાઈને ભાઈ જમવાનું બનાવતા હતા, પથ્થર ઘસતા હતા આ રીતના. પછી 1.5 માયા પહેલા હોમો ઇરેક્ટ્સ હતા. તેમના દિમાગની કેપેસિટી 900 સીસી જેટલી હતી. તેમના અસ્મિઓ 1891માં જોવા મળ્યા, બરાબર છે. ને માંસનો ખોરાક તરીકે તે ઉપયોગ કરતા હતા. તો બધું યાદ રાખીશું. ને આજથી 1 લાખથી લઈને 40,000 વર્ષ પહેલા નિએન્ડરથલ માનવ જોવા મળ્યા. ભાઈ તેઓ હવે ધીરે ધીરે પોતાની ઉપર કપડાની છાલ, બરાબર, ભાઈ છાલ કપડાં પહેરવા લાગ્યા. તેમની અંદર લાગણીઓ, ભાવના આવવા લાગી કે ભાઈ જે પોતાનો મિત્ર છે, ફોર એક્ઝામ્પલ મૃત્યુ પામે છે, સગાવાળા છે, તો તેમની દફન વિધિ કરવામાં આવે, એમને એમ રખડાવવા દેવામાં ના આવે. એટલે કે આ અહીંથી એવું જોવા મળે છે કે એમની અંદર એક રીતની ભાવનાઓ પેદા થઈ છે, બરાબર છે. પૂર્વ અને મધ્ય એશિયામાં આ જોવા મળતા હતા, બરાબર છે, નિએન્ડરથલ માનવ. અને ત્યારબાદ આવે છે હોમોસેપિયન્સ. હોમોસેપિયન્સ ક્યાં જોવા મળ્યા? તો ભાઈ આફ્રિકામાં જોવા મળ્યા.
અને આ હોમોસેપિયન્સ પછી આખી દુનિયામાં સ્થળાંતર કર્યું ખંડની બહાર. ઓકે. આઈસ એજ લગભગ 75,000 થી 10,000 વર્ષ પહેલા ભાઈ આધુનિક માનવ અસ્તિત્વમાં આવ્યો. 18,000 વર્ષો પહેલા ભાઈ મનુષ્ય પછી ગુફાઓમાં રહેતો થયો. અને 10,000 વર્ષો પહેલા પછી ખેતીનો વિકાસ થયો. બરાબર છે. તો આ રીતના મનુષ્ય પોતાની અંદર ઉત્ક્રાંતિ લાવતો ગયો અને પોતાની અંદર ચેન્જીસ કરતો ગયો. ને આજે એક ટોટલ મનુષ્યની સિવિલાઇઝેશન તમને જોવા મળે છે. ઓકે. તો મિત્રો, ચેપ્ટરની ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં તમને. તો દેખો, એમસીક્યુ માટે ખાસ છે. તમને સ્ટાર્ટિંગમાં પેલું અવકાશનું પૂછી શકે કે કેટલા વર્ષો પહેલા બન્યું છે. બરાબર છે. એમાં કન્ફ્યુઝ થશો તો બરાબર તમારે રીતના યાદ રાખજો. પછી મિલરનો પ્રયોગ ખાસ કરજો, એ પૂછાશે જ. બરાબર છે. મિલરનો પ્રયોગ 2 કે 3 માર્કમાં પૂછાશે. મસ્ત આકૃતિ ડ્રો કરી નાખવાની. બરાબર છે. આકૃતિની અંદર બધું લખી નાખવાનું. આકૃતિ પેલા જે ચેક કરવા વાળા હશે એ આકૃતિ જોઈ લેશે કે હા બરાબર છે, ફટાફટ એ કરી નાખશે. બરાબર છે. તો મિલરના પ્રયોગમાં આકૃતિમાં ભૂલ ના પડે. સાથે સાથે પછી આપણે હાર્ડી વેઇનબર્ગનો સિદ્ધાંત, એના ઉપરથી પેલું એ પૂછી શકે કે આ અચળાંક એટલે શું. બરાબર છે. કે બરાબર શું સૂચવે છે, એના ઉપરથી એમસીક્યુ હોઈ શકે છે. અથવા 3 માર્કમાં હાર્ડી વેઇનબર્ગનો સિદ્ધાંત સિમ્પલ છે. પેલો ગ્રાફ ડ્રો કરી નાખવાનો છે અને જે તેના અચળાંકો છે તે શું સૂચવે છે તેના વિશે આપણે લખી નાખવાનું છે. ઓકે. ત્યારબાદ ભાઈ આપણા પેલા ગેલાપેગોસ વાળા બધા જે સાયન્ટિસ્ટ છે તેમણે શું શું કીધું એ બધી વસ્તુ યાદ રાખીશું. બરાબર. વૈજ્ઞાનિકોનું નામ અને તેમણે શું કાર્ય કર્યું. અને સાથે સાથે હવે લાસ્ટમાં બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ. બરાબર. હા, પેલું જે ચાંચ વાળું છે તે પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. ઉત્ક્રાંતિ કરી તેમણે પોતાની અંદર તે વસ્તુ. બરાબર. પછી જે આપણા પેલા પ્રાણીઓ હતા આફ્રિકા ને પેલા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વાળા પ્રાણીઓ. બરાબર. એના વિશે જાણકારી રાખીશું. અને લાસ્ટમાં ભાઈ આ માયા વાળું, આ કેટલા શિશુનું દિમાગ હતું, આમ હતું. તો આ બધી વસ્તુ. તો આઈ થિંક મોડ્યુલમાં તમારે મિત્રો જોવા જઈએ તો ભાઈ એક ચાર્ટ આપેલા હશે. બરાબર છે. ખાસ યાદ રાખી લેજો. બરાબર. હાલમાં અડધો કલાક જેટલો ભાઈ પોણો કલાક રેસ્ટ લઈ લો, ખાઈ પી લો. બરાબર છે. અને મસ્ત પછી તમે એકદમ આ ચેપ્ટર લઈને બેસી જાઓ. જેવું આ બધા તમને આંકડા મોડે થઈ જાય પછી એમસીક્યુ પર આવી જાઓ. એમસીક્યુ એકદમ રેડી કરી નાખો આ ચેપ્ટરના. બરાબર છે. ભાઈ લખી લખીને આપણી જોડે સમય છે તો લખી લખીને પણ તમે યાદ કરી શકો છો. ઓકે. તમારો લેક્ચર 10, સવા 10, સાડા 10 ચાલુ થાય છે તો તમારા માટે બેસ્ટ ઓપ્શન તો સવારના જ રહે કે સવારે એકવાર ઇંગ્લિશ પતાવી નાખીએ, પછી આપણે બાયોલોજી કરીએ. બરાબર છે. તો તમે તમારી સહુલિયત પ્રમાણે એ ઇંગ્લિશને ટાઈમ આપી શકો છો. ઓકે. બીજું કંઈ તમને ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં હમણાં કહી શકો છો. દેવાંગ સર, બોલો. ક્યારેક ક્યારેક તમારો અવાજ કટ થાય છે લેક્ચરમાં. હમ. એટલે આમ તો પરફેક્ટ આવે છે પણ ક્યારેક ક્યારેક કટ થાય છે. જો બાળકોને કદાચ ને ક્વેશ્ચન હોય તો. પણ હું જોઉં છું તો મારે ક્યારેક ક્યારેક અવાજ કટ થાય છે. એ મિત્રો, થોડુંક. તમને અવાજમાં કોઈ પ્રોબ્લેમ આવે છે? મેસેજમાં બતાવજો. ના. ભીખાભાઈ, આપણે પેલો સેમસંગ નો ફોન તમારો પડી ગયો ને, સ્ક્રીન તૂટી ગઈ છે ને એના ઓકે લીધે ઓકે સર, લગભગ. મારે ઓકે ઓકે સોરી, મારે પ્રોબ્લેમ હશે કદાચ ને. પણ મારા વતી એક બાળકો દ્વારા મેસેજ પહોંચાડવા માંગુ છું કે ખૂબ સારો લેક્ચર આવી રહ્યો છે સર. મને તો ખૂબ જ મજા આવી તમારો લેક્ચર ભણવામાં. ખરેખર મને જે માહિતી નહોતી એ આમાંથી મળી રહી. અને હમ. વધારેમાં વધારે બાળકો જોડાય એવી તો મારી અપીલ છે. કારણ કે આમાં. અત્યાર સુધી હું જોઉં હમ. કે 20 બાળકો આપણી સાથે જોડાણા હતા અને અત્યારે 15 જ છે. તો હમ. પોસિબલ હોય તો આપણે દરેક બાળકો જોડાય. ખરેખર આમાંથી શું છે દેવાંગ સર, કે તમે જે કયો છો એ ઉપર ઉપર સાલની બધી માહિતી મળી રહેશે બાળકોને એમ. હમ. તો એક રિવિઝન પણ એક રીતનું થઈ જાય છે. અને મેઇન વસ્તુ છે. બાળકોને પેપર દેતી વખતે. દેખો હા ભીખા સર. ભાઈ, આમાં શું છે, આ લોકોની બોર્ડની પ્રિપેરેશન તો ઠીક છે, સાથે સાથે નીટનું પણ થઈ રહ્યું છે. હવે આ હમ 15 દિવસની અંદર આ 10 ચેપ્ટર આ લોકોને એકદમ કમ્પ્લીટ થઈ જાય તો આજથી હમ 1.5 મહિના પછી જે નીટની પરીક્ષામાં આવવાની છે એમાં આપણે 11th ઉપર સારું ધ્યાન આપી શકીશું. જે બાળકો હમ એડ નથી થઈ રહ્યા, બરાબર છે, એ ખબર નહીં કયા રીઝન્સથી એડ નથી થઈ રહ્યા.
હવે હમ અહીં હમ જેટલા બાળકો જોઈ રહ્યો છું મેં, એ સ્પેશિયલી બધા નીટની પ્રિપેરેશન તો કરતા હતા, બરાબર છે. હમ હવે હમ. બોર્ડ વાળા જે વિદ્યાર્થીઓ હતા એમને તો ખાસ જોઈન થવું જોઈએ. દેખો, હા મેં કોઈ બરોબર. બાળક ફોર્સ નથી કરતો, બરાબર છે, કે ભાઈ તમે જોઈન થાવ જ, બરાબર છે, પણ તમે ઇંગ્લિશ અને સંસ્કૃતની અંદર કેટલું એ કરો મને એમ કહો તમે. બરોબર બરાબર છે. છે. આપણે આની અંદર વધારે એડ ઓન ના કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, પછી કોઈ બાળક એમ કે ભાઈ સાહેબે મને બાયોલોજી જ કર્યું, ભાઈ ઇંગ્લિશ અને સંસ્કૃતમાં ધ્યાન ના આપ્યું. એટલા માટે હું કોઈને વધારે ફોર્સ નથી કરતો કે જોઈન જ થાવ. બટ આપણે તો સ્માર્ટ બાળકો છે, સમજી જાય કે ભાઈ ઇંગ્લિશ સંસ્કૃત રેગ્યુલર આપણે જો 3-4 કલાક પણ આપી દઈએ તો થઈ જાય. આપણે મેઇન વસ્તુ આપણે 1.5 મહિના પછી આ રહેવાનું છે, બાયોલોજી 360 માર્કનું. બરાબર એટલે છે. આ તો દેવાંગ સર કેવું છે જો, તમે એક સારું કહેવાય કે બાળકો પ્રત્યે હમદર્દીથી આ તમારું વેકેશનનો સમય પણ પ્રસાર આ બાળકોની પાછળ જ તે કરો છો. બાકી કોઈ હમ જગ્યાએ હજી એવું નથી જોવા મળતું કે વેકેશનના દિવસોમાં લેક્ચર પણ આ ઝૂમ મિટિંગમાં ગોઠવાતા હોય. હમ એટલે એક જોઈએ તો આ સારું કહેવાય એમ દેવાંગ સર, કે વેકેશનના આપણે તો દિવસ. દેખો સાહેબ, એ જ છે વસ્તુ કે આમાંના ભાઈ કોઈ બાળકને કોઈ સારી કોલેજમાં એમનું ભવિષ્ય મળી જાય, બરાબર. આપણા બે હમ. ત્રણ દિવસના વેકેશન આપણે થોડું એ સાઈડમાં રાખીને આમનું જો ભવિષ્ય બની જતું હોય તો એનાથી બેટર વસ્તુ આપણા માટે નથી. બરાબર છે. હવે થોડું નીતિનભાઈ માટે મને અહીં દુઃખ થઈ રહ્યું છે. નીતિનભાઈ આવતા નથી. નીતિનભાઈ થોડુંક શું ખબર ઓવર કોન્ફિડન્સમાં છે, આવડે છે નથી આવડતું. હમણાં આવ્યા હતા પછી પાછા કઈ જતા રહ્યા, બરાબર છે. નીતિન છે, આરવ છે, પછી ખુશ્બુ છે. ખુશ્બુબેન એક દિવસ આવ્યા પછી નથી આવ્યા, બરાબર છે. ખુશી નથી આવતી હજી. ખુશી ખુશી આવે પરમાર. છે, ખુશી આજે નથી આવી, બરાબર નથી છે. ને. હમ હા, બાકીના જે આ બાળકો છે મેં જોઉં હમ છું 3 દિવસથી બધા રેગ્યુલર છે, બરાબર છે. હમ. ગુડ. તો આનાથી ભાઈ ચોક્કસ ફાયદો થશે બધા બાળકોને, જોવા જઈએ તો. બરાબર છે. મિત્રો, હજી કઈ ઇવોલ્યુશનમાં તમને કઈ તકલીફ હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો, બરાબર છે. બાકી તમે થમ્સ અપ કે ઓકે કહીને પછી આપણે પછી નેક્સ્ટ લેક્ચરનું જોયું. ઓકે જીગરભાઈ, મયંકભાઈ, મોહિતભાઈ, રાશિ, પ્રશાંત. બોર્ડમાં ખાલી આ પ્રશાંત એટલો જ આવે છે, બીજો કોઈ છોકરાઓ બોર્ડ વાળા છે નહીં. જી. ઓકે મિત્રો, તો જે પોઈન્ટ્સ મેં કીધા આ ચેપ્ટરના આજે ખાસ ધ્યાન રાખજો, બરાબર. જોવા જઈએ તો 5-6 કલાકની અંદર આ ચેપ્ટર આરામથી આપણું થઈ જશે. ની સાંજ સુધીમાં ચેપ્ટર થઈ જશે હમણાં બેસશો તો, બરાબર ને. પછી તમે ઇંગ્લિશમાં પણ એનું ધ્યાન આપી શકશો સારું એવું. કાલની જો વાત કરીએ તો કાલે કોઈ એક રોગો વાળું ચેપ્ટર જોઈ લઈશું. અને ત્યારબાદ લગભગ તમારું ઇંગ્લિશનું પેપર છે એક દિવસ પછી. એટલે લગભગ પરમ દિવસે આપણો કોઈ લેક્ચર નથી અને એના પછી ઇંગ્લિશનું પેપર છે આઈ થિંક. ઓકે. તો કાલ પછી ભાઈ એ રીતના આપણું સેટિંગ રહેશે, બરાબર. મેં ટાઈમ ટેબલમાં મેં લખેલું છે કઈ રીતના છે, તો એ ધ્યાન આપી દેજો, બરાબર. મહેનત કરો, બહુ સારી મહેનત કરો, જોરદાર મહેનત કરો. આ 10-15 દિવસ સારા એવા માર્ક્સ આપણે ખેંચી લઈશું. ઓકે ને. આ જ વસ્તુ તમને નીટમાં પણ કામ લાગશે. ઓકે. ચલો, શું વાર્તા બેન, આવજો રેગ્યુલર. ઓકે, કે ગાયબ થઈ ગયા? ચલો, થેન્ક યુ. મળીએ કાલે. રાશિબેન, વાંચજો. ચલો.